हेलो दोस्तों, नमस्कार। वेदा क्लास यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિષય ઇંગ્લિશ ધોરણ 6 પહેલું સેમિસ્ટર અને તેમાં યુનિટ 1 એક્ટિવિટી 4 જોઈશું। મિત્રો, એક્ટિવિટી 4 ની અંદર આપણને સૂચનામાં એવું આપ્યું છે, જૂથમાં કામ કરો, તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરશો। ચાલો મિત્રો, હવે આપણે પહેલાં થોડો આ ટેબલ એટલે કે કોષ્ટકને આપણે સમજી લઈએ। બરાબર છે? તો એમાં વિગત આપી છે નંબર, નેમ એટલે કે નામ, અને પછી 6 દિવસ, કારણ કે રવિવારે તો રજા હોય ને। હા, સન્ડે ઇઝ અ ફન ડે। તો નેમ એટલે નામ, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે। મિત્રો, જો અહીં 2 લાઈનમાં વિગતો ત્યાંથી આપણને પાઠ્યપુસ્તકમાં જ આપી દેવામાં આવી છે। જેમ કે 1 નંબરમાં રાજેશ, તો રાજેશ એ મંડે પ્રેઝન્ટ હતો એટલે અહીંયા પી લખેલો છે। ટ્યુઝડેના દિવસે એટલે કે મંગળવારે તે પણ ફરી પ્રેઝન્ટ રહ્યો। વેનસડે એટલે કે બુધવારના દિવસે પણ પ્રેઝન્ટ હતો, પરંતુ થર્સડેના દિવસે તે એબસન્ટ હતો। ફ્રાઈડેના દિવસે પ્રેઝન્ટ અને સેટરડેના દિવસે પણ પ્રેઝન્ટ હતો। આ વિગતો આ રીતે દર્શાવે છે। બરાબર છે? ચાલો મિત્રો, હવે બીજી લાઈનનું સમજીએ કે પ્રિયા કોણ? પ્રિયા એ મંડે એટલે કે સોમવારે પ્રેઝન્ટ, ટ્યુઝડેના દિવસે એબસન્ટ, વેનસડેના દિવસે એબસન્ટ, થર્સડેના દિવસે પણ એબસન્ટ, ફ્રાઈડે પ્રેઝન્ટ અને સેટરડે પ્રેઝન્ટ હતી। આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર્શાવ્યું છે તે પ્રમાણે 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 6 નંબરની તમામ વિગતો તમારે ખાલી દર્શાવતી હશે। બતાવે છે ને ખાલી? હા, તો આ વિગતો તમારે તમારા જાતે ભરવાની છે। મિત્રો, તેમાં અહીંયા તમારા મિત્રોનું નામ લખવાનું છે। હા, મેં આ વિગતો અગાઉથી લખી રાખી છે। તમારી જોડે ટાઈમ ઓછો હોય છે ને, તો તમારો ટાઈમ બચાવવા મેં અગાઉથી આ વિગતો મેં ભરી રાખી છે। તમે આ અભ્યાસ કર્યા પછી અહીંયા તમારી જાતે વિગતો ભરી અને તમારા વાક્યો બનાવજો। મેં મારી વિગતના પ્રમાણે કેટલાક વાક્યો બનાવ્યા છે, તેની ચર્ચા આપણે કરીએ। તે પહેલાં અહીંયા ઉદાહરણમાં વાક્યો આપેલા છે, જોયું મિત્રો? હા, આ જ વાક્યોની વાત કરું છું। તેવા વાક્યો આપણે ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે। પહેલાં આપણે વિગત સમજી લઈએ। જુઓ કે પહેલાં આપણે પ્રશ્ન બનાવવાનો છે। આ જે વિગત દેખાય છે તમને, તે પ્રશ્ન પહેલાં બનાવ્યો છે કે વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે? શું તમે સોમવારના દિવસે, પણ ક્યારે? લાસ્ટ મંડે એટલે કે ગયા સોમવારે પ્રેઝન્ટ હતા? જો મિત્રો, વેર છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે। કયો કાળ? હા, ભૂતકાળ। અને પછી બીજા વાક્યની અંદર જુઓ મિત્રો, એને એનો જવાબ આપ્યો, યસ આઈ વોઝ। હા, હું હતો। હા, હું પ્રેઝન્ટ હતો। બરાબર છે? એવી જ રીતે કેટલાક વાક્યો આપણે બનાવીને જોઈએ। મિત્રો, અહીં સ્ક્રીનને સ્પ્લિટ કરું છું, જેથી બાજુમાં તમને હું મારા બનાવેલા વાક્યો અહીં દર્શાવી શકું અને સાથે સાથે
અહીંયા વિગતમાં આપણે એનો જોઈ પણ શકીએ. બરાબર ને મિત્રો? ચાલો, તો અહીંયા મેં પહેલું વાક્ય એવું બનાવ્યું છે કે વેર રાજેશ એન્ડ પ્રિયા એબસન્ટ ઓન થર્સડે. મિત્રો જુઓ, અહીં પહેલું વાક્ય મેં શું બનાવ્યું છે? વેર રાજેશ એન્ડ પ્રિયા, માફ કરશો મિત્રો, પહેલું વાક્ય આવું છે વેર રાજેશ એન્ડ પ્રિયા એબસન્ટ ઓન થર્સડે. હા, તો આપણે વિગત રાજેશની લીધી અને પ્રિયાની લીધી અને જોઈ લેવાનું કે ભાઈ આપણે પ્રેઝન્ટ લેવું છે કે એબસન્ટ લેવું છે. મેં અહીંયા એબસન્ટ લીધું છે અને કયા દિવસનું પૂછ્યું છે? થર્સડે, એટલે આપણે થર્સડેમાં જોઈશું. તો રાજેશ થર્સડેના દિવસે એબસન્ટ હતો અને પ્રિયા પણ એબસન્ટ હતી. એટલે આનો જવાબ આપણે શેમાં લખીશું? હા, યસમાં લખીશું. પ્રશ્ન પૂછ્યો હતો કે રાજેશ અને પ્રિયા એબસન્ટ હતા ગુરુવારના દિવસે. હા, તો અહીંયા જવાબ લખ્યો આપણે. શું જવાબ લખ્યો? જોઈ શકો છો? હા, યસ ધે વેર. જુઓ મિત્રો, અહીં રાજેશ અને પ્રિયા એવા બે વ્યક્તિઓ હતા, હે ને? તેથી અહીંયા યસ પછી આપણે ધે લખ્યું અને બહુવચનમાં વોઝ અને વેરમાંથી આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? હા, વેરનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વોઝ આપણને એક વચનમાં ભૂતકાળના વાક્યોમાં કામ લાગે છે. ચાલો મિત્રો, હવે બીજું વાક્ય જોઈએ. બીજું વાક્ય શું છે? તો બીજું વાક્ય છે વોઝ વેદા પ્રેઝન્ટ ઓન મંડે. એટલે આપણે જોવાનું કે પેલા વાત કોની કરી છે ભાઈ? હા, કોની વાત કરી છે? વેદાની. એટલે આપણે વિગત કોની જોઈશું? વેદાની. તો આ રહી વેદા. હવે શું જોઈશું? દિવસ જોઈશું, મંડે. તો મંડેના દિવસે વેદાની વિગત શું છે? તો મંડે વેદા વોઝ પ્રેઝન્ટ. તો એ પૂછ્યું છે ભાઈ પ્રેઝન્ટ હતી? તો કે યસ સી વોઝ. જોયું મિત્રો, અહીંયા વેદા એકલીની વિગત પૂછી હતી આપણને, તેથી અહીંયા વેદા છોકરી છે એટલે સી અને ટુ બીના રૂપ તરીકે આપણને વોઝ જોવા મળ્યું. મિત્રો, તમે આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો. આ અંગ્રેજીમાં ખૂબ ઉપયોગી વિગતો છે. તમને લાગતી નાની હશે, પરંતુ આ જીવન ઉપયોગી થાય એવી વિગતો છે. ચાલો હવે આગળ જઈએ. ત્યાર પછીનું ત્રીજું વાક્ય. ત્રીજા વાક્યમાં પહેલા પ્રશ્ન બનાવ્યો છે, જેમ કે વોઝ જાનવી એબસન્ટ ઓન સેટરડે. શું કહે છે? વોઝ જાનવી એબસન્ટ ઓન સેટરડે. એટલે કોની વિગત જોઈશું? સરસ, તમે ખૂબ સારું સમજો છો. જાનવીની વિગત જોઈશું. ક્યાં છે જાનવી? આ રહી. ક્યારની વિગત જોવાની છે? સેટરડેની. તો સેટરડે, હા, વીકનો લાસ્ટ ડે, તો એ પ્રેઝન્ટ છે. પણ આપણને કહ્યું છે કે એ તો એબસન્ટ છે. શું જાનવી શનિવારે એબસન્ટ હતી? તો ના, જાનવી તો પ્રેઝન્ટ છે ભાઈ. એટલે જવાબ આપણે શેમાં આપીશું? નોમાં. એટલે મેં લખ્યું નો સી વોઝન્ટ. ના, તે નથી. મિત્રો, આ વોઝન્ટ છે તે વોઝ નોટનું ટૂંકું રૂપ છે. બરાબર ને? હા, પછીનું વાક્ય વેર રામ એન્ડ દેવ એબસન્ટ ઓન ટ્યુઝડે. તો આપણે રામ અને દેવની વિગત તપાસીશું. હા, તો ચાલો
હવે સ્ક્રીનને થોડી નાની કરી અને તમને બતાવું કે રામ ક્યાં છે, આ રહ્યો 3જા નંબરે, અને દેવ 6ઠ્ઠા નંબરે છે, હે ને? હવે દિવસ જોઈશું કે કયા દિવસનું પૂછ્યું છે આપણને, ટ્યુઝડે. તો ટ્યુઝડે ક્યાં છે, આ રહ્યો. તો ટ્યુઝડે રામ પ્રેઝન્ટ હતો અને દેવ પણ પ્રેઝન્ટ હતો. પણ અહીંયા પૂછ્યું છે કે શું એબસન્ટ હતો? તો જવાબ શું આવશે મિત્રો? વેરી ગુડ. જવાબ આવશે નો, દે વેરન્ટ. મેં આગળ પણ કહ્યું હતું કે અહીંયા રાજેશ અને પ્રિયા છે, તો એક કરતાં વધી ગયા એટલે આપણે દે લખીશું. તો અહીંયા પણ રામ અને દેવ બે વ્યક્તિઓ છે એટલે અહીંયા આવશે દે. અને બહુવચન સાથે આપણે વોઝ અને વેરમાંથી આપણે શું વાપરીએ છીએ? હા, વેર વાપરીએ છીએ, બરાબર ને? એટલે અહીંયા લખ્યું નો, ધે વેરન્ટ. પરંતુ વેરન્ટ એ વેર નોટનું ટૂંકું રૂપ છે. આ બાબત પણ ધ્યાન રાખવાની. મિત્રો, તમે પણ આવા વાક્યો બનાવવા પ્રયત્ન કરશો. એવું જરૂરી નથી કે મેં અહીં જે બતાવ્યા છે એ જ વાક્યો તમારે પોતાની નોટબુકમાં નોંધ કરવા. જાતે પણ થોડો પ્રયત્ન કરશો. ચાલો મિત્રો, હવે ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ. ત્યાર પછી એ જ એક્ટિવિટીની અંદર બીજી એક સૂચના છે. અહીં આપેલ ઉદાહરણ પ્રમાણેના વાક્યો બનાવો અને વર્ગમાં રજૂ કરો. મિત્રો, અહીં પણ આપણને વોઝ અને વેરનો ઉપયોગ કામ લાગશે, બરાબર ને? ચાલો હવે વાક્ય નંબર 1 નંબરનું વાક્ય કહે છે, પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. જુઓ, એણે શું કર્યું? તો અહીંથી થોડી વિગતો તપાસી અને એ વિગતોમાંથી સૌથી પહેલા એક વ્યક્તિનું નામ પસંદ કર્યું, જેમ કે પ્રિયા. અને પછી એને જોયું કે ભાઈ કયા દિવસનું લેવું છે, તો એને પસંદ કર્યો ટ્યુઝડે. અને ટ્યુઝડેના દિવસે પ્રેઝન્ટ હતી કે એબસન્ટ? તો અહીંયા એ લખ્યું છે. એનો અર્થ થયો કે પ્રિયા મંગળવારના દિવસે એબસન્ટ હતી. એટલે એને વાક્ય બનાવ્યું કે પ્રિયા, તો આ પ્રિયા એક જ છે, તો પ્રિયા પછી શું આવશે? હા, સરસ. પ્રિયા વોઝ, એ એટલે એબસન્ટ. પ્રિયા વોઝ એબસન્ટ, પણ ક્યારે એબસન્ટ છે? ઓન ટ્યુઝડે. એટલે આ સરસ મજાનું વાક્ય એણે બનાવ્યું કે પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. બરાબર ને? હા મિત્રો, આ એક વચનનું વાક્ય એને બનાવ્યું છે. આપણે હવે બીજા વાક્યનો અભ્યાસ કરીએ. બીજા વાક્યમાં ઉદાહરણમાં એવું કહ્યું છે કે રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે. હા, એટલે એણે શું કર્યું? હવે એક નહીં, બે વિદ્યાર્થીઓની વિગતો આપણને ઉપયોગ કરી અને એણે વાક્ય બનાવ્યું છે. કયા કયા વિદ્યાર્થીઓ? રાજેશ એન્ડ પ્રિયા. અને પછી એક દિવસ પસંદ કર્યો. કયો દિવસ પસંદ કર્યો? હા, કયો દિવસ? થર્સડે. તો રાજેશ થર્સડેના દિવસે એબસન્ટ હતો અને પ્રિયા પણ એબસન્ટ હતી. એટલે એણે વાક્ય બનાવ્યું કે રાજેશ એન્ડ પ્રિયા. એક કરતાં વધુ વ્યક્તિ થઈ ગયા એટલે શું આવશે? વેર. રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રહ્યું. રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન ટ્યુઝડે. બરાબર ને? એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. એક વોઝ વેર અને બીજું એબસન્ટ પ્રેઝન્ટ. બરાબર છે ને?
એમાં પણ ખાસ તો આપણે વોઝ અને વેર વિશે જ જોવાનું છે. તમે હવે બરાબર સમજી ગયા છો કે એક વચન હોય, ભૂતકાળ હોય, તો ભૂતકાળના વાક્યની અંદર એક વચનમાં ટુ બીના રૂપ તરીકે વોઝ આવે. જ્યારે બહુવચન હોય ત્યારે ભૂતકાળના વાક્યમાં વેર એ ટુ બીના રૂપ તરીકે વપરાય. જેમ કે પ્રિયા એકલી હતી તો વોઝ આવ્યું. અહીંયા રાજેશ અને પ્રિયા બંને હતા તો અહીંયા વેર વાપર્યું હતું. પછી તો વાક્યો તમને આવડી ગયા હશે. મેં અહીં આવા વાક્યો બનાવ્યા છે. એક પછી એક વાક્ય જોતા જઈએ. મેં ચોથું વાક્ય બનાવ્યું છે, રામ વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે એન્ડ સેટરડે. જો મિત્રો અહીં મેં બે વિગતો લીધી છે, ફ્રાઈડે અને સેટરડે, 2 દિવસનું ભેગું લખ્યું છે. હવે આપણે કોષ્ટકમાં રામ વિશે જોઈએ કે ભાઈ રામ ક્યાં છે, આ રહ્યો. અને ફ્રાઈડે એન્ડ સેટરડે, તો ફ્રાઈડે એબસન્ટ, સેટરડે પણ એબસન્ટ હતો. એટલે મેં બનાવ્યું કે રામ વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે એન્ડ સેટરડે. બરાબર ને? ચાલો હવે આગળ. આવી જ રીતે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 5મા નંબરનું વાક્ય મેં આવું બનાવ્યું છે, રાજેશ, રામ, દેવ એન્ડ વેદા વેર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. એટલે કે અહીં 3 વિગતો આપેલી છે, 3 વ્યક્તિઓ છે, રાજેશ, રામ, દેવ અને વેદા. બહુવચન થયું એટલે અહીંયા વેર લખ્યું છે. પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે, આ બધા જ ટ્યુઝડેના દિવસે પ્રેઝન્ટ હતા. એટલે મેં આવું વાક્ય બનાવ્યું છે. ચાલો મિત્રો, છઠ્ઠું વાક્ય, પ્રિયા એન્ડ જાનવી વેર એબસન્ટ ઓન ટ્યુઝડે. બરાબર છે. 7મું વાક્ય મેં આવું બનાવ્યું છે કે દેવ વોઝ એબસન્ટ ઓન મંડે. મિત્રો જુઓ, મેં અહીંયા વેરવાળા પણ વાક્યો બનાવ્યા છે અને વોઝવાળા વાક્યો પણ બનાવ્યા છે. બરાબર ને? એટલે તમને સારો એવો અભ્યાસ મારા વિડીયોમાંથી મળશે. મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો હમણાં જ લાઈક કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો. ચાલો, અને તમારા મિત્રને આ લિંક મોકલી આપો, જેથી તમારો મિત્ર કાલે આ વિડીયો જોઈને આવે પછી જોડે બેસીને ચર્ચા કરજો શાળામાં. આગળનું વાક્ય હવે જોઈએ, રાજેશ વોઝ એબસન્ટ ઓન થર્સડે. વાક્ય 8મું બનાવ્યું છે, વેદા વોઝ પ્રેઝન્ટ ઓલ ધ ડે. એટલે કે વેદા એક પણ દિવસ ગેરહાજર નથી, એ બધા જ દિવસ શાળામાં આવી છે. ત્યાર પછી રામ એન્ડ દેવ વેર એબસન્ટ ઓન ફ્રાઈડે એન્ડ સેટરડે. અને 11મું વાક્ય એવું બનાવ્યું છે, જાનવી વોઝ પ્રેઝન્ટ ઓન મંડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. મિત્રો, તમે આ વાક્યો પણ નોંધી શકો છો સ્ટોપ કરીને, અથવા હવે તો તમને આવડી જ ગયા હશે, મને પાક્કી ખબર છે. તો તમે આવા નવા વાક્યો બનાવવા પ્રયત્ન કરજો. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો વિનંતી કરું છું, પ્લીઝ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આ રહ્યું સબસ્ક્રાઈબનું બટન. જો પહેલાં સબસ્ક્રાઈબ કરી નથી તો જ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ચલો આજના દિવસ માટે આટલું. જય હિન્દ, જય ભારત.